સિવાંત અંતારા વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને એસએમસીની સંકલિત કામગીરી, સફાઈ દવાનો છંટકાવ અને મચ્છર નિયંત્રણના જરૂરી લેવામાં આવ્યા પગલાં. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સુરતના વાલકપાટિયા નજીક જમનાબા ભવનથી રામવાડી રોડ પર આવેલા સિવાંત અંતારા વિસ્તારમાં વરસાદી તથા ગંદા પાણીના ભરાવા અંગે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હતો, જેના પગલે સ્થાનિક રહીશોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ જોવા મળી રહી હતી. આ અંગે સ્થાનિક નાગરિકોએ સહજ જન સંદેશ સમક્ષ રજૂઆત કરી હતી અને સ્થાનિકોની સમસ્યાને ધ્યાનમાં લઈને સહજ જન સંદેશ ન્યૂઝના કામરેજ બ્યુરો ચીફ ભરત કોટડિયા દ્વારા 29 જુલાઈ 2026ના રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં સિવાંત અંતારા વિસ્તારમાં સફાઈ કરવામાં આવે, ભરાયેલા પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા આરોગ્યલક્ષી પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. આ લેખિત રજૂઆતને ધ્યાનમાં લઈને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સંબંધિત તંત્રનું ધ્યાન દોરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને 7 ઓગસ્ટ 2026ના રોજ સુરત મહાનગરપાલિકા તથા આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગોની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંકલન અને સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ તરફથી ડોક્ટર દૂધવાલા સાહેબની ટીમ દ્વારા સ્થળ પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી તેમજ મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો. આ ઉપરાંત વીબીડીટી ટીમ દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. તેમાં જેડી પટેલ સાહેબ અને પીપી ડોડિયા સાહેબના નિરીક્ષણ હેઠળ ભરાયેલા પાણી અને મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા ખાસ માછલીઓ મૂકવામાં આવી. વિવિધ વિભાગોની ટીમો દ્વારા એક સાથે કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશોએ રાહત અનુભવ્યો હતો. સ્થળ પર કરવામાં આવેલી સફાઈ તથા મચ્છર નિયંત્રણની કામગીરીને સ્થાનિક લોકોએ આવકારીને લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યાને કારણે મચ્છરોના ઉપદ્રવ અંગે ચિંતા વ્યક્ત કરેલા રહીશોમાં તંત્રની કામગીરી બાદ રાહત જોવા મળી હતી. સ્થાનિક નાગરિકોએ સમસ્યાને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવા બદલ સહજ જન સંદેશ ન્યૂઝનો તેમજ રજૂઆતના અનુસંધાને કાર્યવાહી કરવા બદલ આરોગ્ય મંત્રી અને સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. વાલકપાટિયા ખાતે આ કામગીરીમાં સ્થાનિક નાગરિકોની રજૂઆત, સહજ જન સંદેશ દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત, ત્યારબાદ આરોગ્ય વિભાગ તથા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મહત્વપૂર્ણ રહી છે. જાહેર આરોગ્ય સાથે જોડાયેલા પ્રશ્નને તાત્કાલિક કામગીરી કરવામાં આવતા સ્થાનિક રહીશોએ સંતોષ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આ વિસ્તારની સ્વચ્છતા, પાણી ભરાવા જેવી સમસ્યાઓનું કાયમી નિરાકરણ થાય તેવી સ્થાનિકોએ અપેક્ષા વ્યક્ત કરી હતી. રિપોર્ટર ભરત કોટડિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, સુરત.